આંગણવાડી ભરતી 2025નું અહીં મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું. અહીં મેરિટ લિસ્ટ જાહેર થયા પછી આગળ શું પ્રોસેસ કરવી તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. સરકારી ભરતીના દરેક અપડેટ તેમજ આંગણવાડીની ભરતીની દરેક અપડેટ અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો આંગણવાડીની વેબસાઇટ ઓપન છે. ગૂગલમાં સર્ચ કરશો EHRMS ગુજરાત, એટલે અહીં પહેલી જ લિંક આવશે, તેના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની વેબસાઇટ ઓપન થશે. અહીં હાલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું. હવે આગળ પ્રોસેસ શું કરવી, તો અહીં આપને પ્રોસેસની વાત કરીએ તો અહીં જે તારીખે અહીં મેરિટ લિસ્ટ જાહેર થયેલ તે તારીખથી 10 દિવસની અંદર આપ અહીં આપને જાણ કરવામાં આવશે. આપને ફોન અથવા SMS અથવા લેખિતમાં આપને લેટર લખી આપના એડ્રેસ ઉપર મોકલવામાં આવશે. આપને ફોન અથવા લેટર અથવા ફોન કરી જાણ કરવામાં આવશે અને આપને રૂબરૂ બોલાવવામાં આવશે. રૂબરૂ જ્યારે બોલાવવામાં આવે ત્યારે તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે કાંઈ આપે અપલોડ કરેલ છે તે તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સાથે ઝેરોક્સ કોપી બબે સેલ્ફ એટેસ્ટેડ રાખવાની રહેશે. અહીં જે તારીખે અહીં મેરિટ લિસ્ટ બહાર પડેલ છે તેના 10 દિવસની અંદર આપને રૂબરૂ બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. તો અહીં આપનો SMS આવે અથવા કોલ આવે અથવા આપને આપના એડ્રેસ ઉપર લેટર મોકલવામાં આવશે. તો તે આપ જે કંઈ મેસેજ અથવા લેટર આવે તે 10 દિવસની અંદર આપ હાજર થશો અને તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને સાથે ઝેરોક્સ કોપી લઈ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી લેશો. તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ જે કંઈ અપલોડ કરેલ હતા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે અહીં લઈ જવાના રહેશે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.